वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય તપોનિષ્ઠ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, નવા વર્ષના બધા ભક્તોને ખૂબ યથથી જય સ્વામિનારાયણ. આપણે ભાગ્યશાળી છીએ કે નવું વર્ષ આ નૈમિષારણ્ય ક્ષેત્ર ભૂમિમાં જ્યાં અખંડ ભજન થાય છે એવી ભૂમિમાં, જ્યાં આપણા ઈષ્ટદેવ નીલકંઠ મહાપ્રભુ એમની બહુ ભવ્યતાથી દિવ્યતાથી અખંડ પૂજન થઈ રહ્યું છે. અને પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી એમના ભક્તિભાવથી આજે લાખો ભક્તો મહારાજના આ દર્શને આવે છે. આજે આ નવલા વર્ષના દિવસમાં હમણાં સ્વામી વાત કરતા હતા એ પ્રમાણે અનેકવિધ ભક્તિમય આયોજન સાથે આપણી વૃત્તિને મહારાજમાં જોડી રહ્યા છે. આજે આ નવા વર્ષનો દિવસ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સંતો એમના સાનિધ્યમાં આ સ્થાનમાં સત્ય સંકલ્પ સરિતાને કિનારે અને આટલા પ્રેમી સંતો ભક્તો એમની સાથે આપણને આ દિવસ ઉજવવા મળ્યો. આ દર્શન ખરેખર આપણે ધન્ય થયા છીએ. શ્રીજી મહારાજના વખતમાં દીપાવલી નવા વર્ષના ઉત્સવો ઉજવાયા. મહારાજે ગઢપુરમાં, કારિયાણી, આદ્રજ ઘણા ગામોમાં અન્નકોટ ઉત્સવ ઉજવાય છે. નવા વર્ષના દિવસોની લીલાઓ છે. એમાં પણ ગઢપુર એમની કથા સત્સંગી જીવનમાં ત્રીજા પ્રકરણમાં 1 થી 22, 23 અધ્યાયો સુધી આ કથા આવે છે. એ કથા વાંચવા જેવી છે. એ પ્રેમી ભક્તોના હૃદયમાં જે ભક્તિ એમનું વર્ણન એ કથામાં આવે છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા એમના કહેવાથી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આજ્ઞા માગી, મહારાજ આપ આજ્ઞા આપો તો દીપાવલી અને અન્નકોટનો ઉત્સવ મહારાજ અમે ઉજવીએ. મહારાજે કીધું, હમણાં દશેરાનો ઉત્સવ ઉજવાણો, જન્માષ્ટમીનો ઉત્સવ ગયો અને ઉત્સવમાં ખર્ચો થાય અને દ્રવ્યનું કામ એ દ્રવ્યથી જ થાય. એ નામ સ્મરણ ધ્યાનથી ન થાય.
આ બધાય ભજન ભક્તિના આયોજનો છે, બધાય ભજન કરે, પણ એની પાછળ જે ખર્ચ થતો હોય એ તો દ્રવ્યથી જ થાય. એમાં જ્ઞાન ને વૈરાગ્યની વાતો ન ચાલે. એટલે પાંચમે છઠ્ઠે દિવસે બાફેલી ભાજી ખાવા મળે તો સુખ, પણ કરજ થાય એ મોટું દુઃખ કહેવાય. એટલે કરજ કરીને કાંઈ ન કરવું. મહારાજ પોતાના ભક્તોના વ્યવહારનું પણ કેવું ધ્યાન રાખે છે. ઘણીવાર દુષ્કાળના વર્ષ હોય, વેપાર ધંધામાં મંદી વગેરે હોય, તો ભગવાનના ભક્તોએ આ મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખવું જોઈએ. અત્યારના સમયમાં ખોટા ફેશન, વ્યસન, પ્રવાસો, ખોટા ખર્ચાઓ ઘણા હોય કે જેના વિના ચાલે. ભગવાનના ભક્તોએ અનુસંધાન એવું રાખવું જોઈએ. મહારાજે કીધું તમારી શક્તિ પ્રમાણે ઉત્સવ કરો, પણ કરજ કરીને કાંઈ ન કરવું. દૂર લાડુબા જીવુબાએ મહારાજ વાત કરતા હોય, આમ ઈશારો અને મહારાજ આમ હોઠ આમ હાલતા હોય ને, ત્યાં લાડુબા જીવુબાને ખબર પડી જાય કે મહારાજ શું બોલ્યા, મહારાજની ભાવ શું છે. એવા દૂરથી દર્શન કરતા હશે. દાદા ખાચર આવ્યા, વાત કરી, અનુજ્ઞા મળી, લાડુબા જીવુબા બધા બહુ રાજી થયા. અન્નકોટની બધી તૈયારી માંડી થવા. બધા સંતો ભક્તોને બોલાવવાના પત્રિકા લખાણી. એ વખતે કાગળ હોય, અત્યારે વોટ્સઅપ, મેસેજ પહોંચી જાય બધાને. પણ મહારાજે તાજા કલમ લખાવ્યા કે ધનતેરસ પહેલા કોઈએ આવવું નહીં. બધે સમાચાર મળ્યા. આ બાજુ મહારાજે બધી તૈયારીઓ કરી, એનું વર્ણન છે. અને ધનતેરસના દિવસે એ પહેલા જ્યારથી સમાચાર મળ્યા, એટલે જ્યાં સંતો હતા ત્યાંથી દોડ્યા છો. બધા ભક્તોના સંઘો ચાલતા થઈ ગયા. કાંટા કાકરા સામે જોયા વિના, ક્યાંય ભિક્ષા માગવા રોકાણા વિના, ફળ ફૂલ ઉપવાસ, વહેલું આવે ગઢપુર અને મહારાજના દર્શન થાય. એ વર્ણન આવે છે. સંતો એ સંઘો ચાલ્યા આવતા હોય, એવી મૂર્તિ ધારે મહારાજ માણકી ઉપર બિરાજમાન હોય ને આગળ ચાલ્યા જતા હોય, એ દર્શન કરતા જાય અને આ ભક્તો મહારાજના સ્મરણ સાથે દોડ્યા જાય. બારસની રાત્રિએ તો ગઢપુરના શાખા નગરમાં બધા આવીને રાત્રે ઊંઘ ન કરી. જેમ વિદ્યાર્થીને વેકેશન પડતું હોય અને સવારે જેવી તૈયારી કરે, એમ એ સંતો ભક્તો હવારમાં વહેલા દોડ્યા. ત્યાં જોધો ભરવાડ કેલા કાંઠે ક્યાંક હશે, દૂરથી સંતોના સંઘને આવતા જોયા અને જોધો દોડ્યો દાદાના દરબાર તરફ. દરબાણીને વાત કરતા હતા, એ સંતો આવે છે, પાછું ગાયુમાં જવું હોય ને જલ્દી. એ મયારામ ભટ્ટે સાંભળ્યું. એ સ્નાન કરીને આવતા હતા, હજી કછોટો વાળ્યો હતો. સાંભળીને મયારામ ભટ્ટ દોડ્યા. શ્વાસ ક્યાંય હમાય નહીં. મહારાજ સવારમાં હજી સ્નાન કરી દાદા ખાચરે પૂજન કર્યું હતું, મહારાજ બિરાજમાન હતા. મયારામ ભટ્ટે કીધું, મહારાજ મહારાજ મહારાજ, સંતો આવે છે, ભક્તો આવે છે, સંઘ આવે છે સંતોના. હરખ હમાયની હો. ત્યાં તો મહારાજ ઊભા થઈ ગયા, અમારો અશ્વ લાવો. અને મહારાજે છલાંગ મારી. પેગડા પેગડામાં આમ ગોતવા રહ્યા નહીં, છલાંગ મારી અને ઘોડા ઉપર બેઠા. અને મહારાજે કીધું રસ્તો કરો. મહારાજ બહાર આમ અશ્વ લઈને બહાર નીકળ્યા. પાછળ કાઠી દરબારો, બધા ભક્તો કે સંતો આવે છે. અને મહારાજે અશ્વને દોડાવ્યો છે.
ભક્તો આ ભક્તિ છે. એક જોધા ભરવાડથી માંડીને દરવાણીથી માંડીને શ્રીજી મહારાજ સુધી કેટલો હરખ છે, આનંદ છે કે સંતો આવે છે, ભક્તો આવે છે. અને મહારાજે એવો ઘોડો દોડાવ્યો, આગળથી સંતોના સંગ આવતા હતા. મહારાજની પાઘમાં ફૂલના તોરા, અશ્વ ઉપર બેઠા હોય એટલે ઝૂલતા હોય ને, દૂરથી સંતોએ જોયા કે મહારાજ આવે છે અને દોટ વધી ગઈ. 3 દ્રષ્ટાંત આપ્યા સત્સંગી જીવનમાં. જેમ દાવાનળ લાગ્યો હોય ને હાથી તૈપા હોય અને ગંગા જેવી નદી એનો આમ ધરો મળે અને નજરે દેખાય હાથીને, હાથી દોડે. અને હંસો એ માન સરોવર જોઈ અને એનો વેગ વધી જાય ને દોડે, ઉડે. અને ભિક્ષુક દાતારને જોઈને દોડે. એવી રીતે આ સંતો ભક્તોના સંગી દોડ્યા છે મહારાજ સામે. નજીક આવી ગયા, મહારાજના દર્શન કર્યા, મીંડા દંડવત કરવા. મહારાજે અશ્વ ઉપર બેઠા બેઠા અશ્વને આમ થોડોક આમ શાંત પાડતા જાય, સંતોની સામે આમ જોતા જાય દ્રષ્ટિથી, હાથથી. અને સંતો મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગયા. સત્સંગી જીવનમાં એવું લખ્યું કે મહારાજને સમાચાર મળ્યા અને મહારાજ નીકળ્યા ને, હરખથી અંગરખું પહેરવાનું રહી ગયું હતું. મહારાજની ખુલ્લી છાતીમાં હાર હતા અને વક્ષસ્થળના દર્શન થતા હતા. સંતો એ મહારાજની મૂર્તિમાં એમ વક્ષસ્થળના આમ દર્શન થાય, સ્થિર થઈ ગયા. જાણે આમ ચિત્ર હોય. મહારાજને બધા સંતોએ દંડવત કર્યા છે. મહારાજ ભેટ્યા છે. ધૂન કીર્તન કરતા કરતા દાદાના દરબાર ગઢમાં આવ્યા. મહારાજની ફેરતા સંતો બેસી ગયા. બધા ભક્તોને ઉતારા વગેરે કરાવ્યા છે. ત્યાં રસોઈ તૈયાર થઈ. મહારાજને સમાચાર આપ્યા, સંતોની પંક્તિ થઈ ને મહારાજે બહુ પ્રેમથી સંતોને પીરસીને જમાડ્યા છે. એ ધનતેરસનો દિવસ અને 14નો દિવસ બધા ભક્તો આવ્યા હતા દેશ દેશથી. લખ્યું છે કોઈ 4 મહિનાથી ચાલીને આવતા હતા, કોઈ 2 મહિના, કોઈ મહિનો, કોઈ 15 દિવસ. એના હૃદયમાં ભક્તિ. મહારાજ માટે, પૂજન માટે કોઈ વસ્તુ સામગ્રી લાવ્યા હોય એવા ભાવથી, કોઈએ મહારાજને માટે વસ્ત્ર બનાવ્યું હોય, કોઈ આભૂષણો લાવ્યા હોય, કોઈ મેવા મીઠાઈ લાવ્યા હોય. અને એટલા સંતોએ મહિમા મહારાજનો કહ્યો હોય અને એ પ્રગટ ભગવાનના દર્શન માટે એ બધા ભક્તો આવતા હતા. દાદાના દરબારમાં મહારાજ બેઠા હોય અને એ ભક્તોના સંગ આવે, મહારાજનું દર્શન કરે ને, પગે લાગવાનું ભૂલાઈ જાય, દંડવત કરવાનું ભૂલાઈ જાય ને સ્થિર થઈ જાય મહારાજની મૂર્તિમાં. એક એક અંગમાં જ્યાં દ્રષ્ટિ જાય ને, એ ભાલ ઉપર દ્રષ્ટિ ગયો હોય તો પછી ગાલ ઉપર ન આવે એવું હેત અને એવા ભાવથી દર્શન કરે. અને એના નાડી પ્રાણ ખેંચાઈ જાય ને સમાધિ થઈ જાય. અને એ સમાધિમાં મહારાજનું દિવ્ય દર્શન થાય, અક્ષરધામનું દર્શન થાય. એ દિવ્ય તેજ મહારાજની અલૌકિક મૂર્તિ, એ મહાઅલૌકિક સુખ એમાં ડૂબી જાય. ફરીને જાગ્રત થાય અને જાગ્રતની સાથે સામે મહારાજ બિરાજમાન હોય. મહારાજને દંડવત કરે, પ્રણામ કરે. મહારાજ બહુ રાજી થઈને એમને ભેટે, માથે હાથ મૂકે. પૂજ્ય ગુરુ મહારાજ પધાર્યા છે. આપણે 2 મિનિટ ધૂન કરીએ. સર્વે ભક્તો પોતાના સ્થાને ઊભા થઈ. પૂજ્ય ગુરુ મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. નૂતન વર્ષનો પાવન દિવસ છે, ત્યારે આવો 2 મિનિટ મહારાજના સંકીર્તન સાથે પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત કરીએ.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન મહારાજનો અલૌકિક અવતાર છે. મહારાજની મૂર્તિનું એ આકર્ષણ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આ તો ચમકનો પહાડ આવ્યો છે. એ ભક્તો આવે મહારાજની મૂર્તિમાં એવા લીન થઈ જાય, બધાને સમાધિઓ થાય, દિવ્ય દર્શન થાય. મહારાજની ભાવથી પૂજા કરે અને મહારાજ બહુ પ્રેમથી એ ભક્તોનો ભાવ સ્વીકારે. કોઈ પ્રસાદી પાછી આપે મહારાજ. એ ધનતેરસ, 14, દીપાવલી બપોર સુધી આ પૂજન ચાલ્યા છે. દીપાવલીના દિવસે મહારાજ કે આજે અમાવાસ્યા કહેવાય, તીર્થમાં સ્નાનનો ખૂબ મહિમા છે. મહારાજ ઘેલે સંતો ભક્તો સાથે સ્નાન કરવા પધાર્યા છે અને મહારાજે બહુ એ જળ ક્રીડા કરીને સંતો ભક્તોને સુખ આપ્યા છે. બહુ સુંદર વર્ણન છે. દીપાવલીના દિવસે બપોર પછી કથા થઈ છે. પ્રાગજી પુરાણીએ કથા વાંચી છે. ભાગવતજીના 5મ અધ્યાય પ્રકરણની કથા થઈ છે. મહારાજે બહુ રાજી થઈ અને પ્રાગજી પુરાણીની પૂજા કરી છે. વસ્ત્ર તો આપ્યા, પણ કાઠી દરબારોની નજર ઠરે એવો રોજો ઘોડો. અત્યારે ગાડીઓ પાર્કિંગમાં તો ઘણી હોય, પણ એમાં મર્સિડીઝ હોય અને બધી સારી સારી ગાડી RR લખેલી હોય, રોલ્સ રોયસ જેવી. મહારાજે રોજો ઘોડો એ પ્રાગજી પુરાણીને મહારાજે આપ્યો. ત્યાં તો સાંજનો સમય થયો. દીપાવલી એ સુંદર મંચ હતો. એ દેવરામ વગેરે સુથાર ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો, એવી સુંદર દીપમાળા પૂરી હતી. વચ્ચે મંચ હતો. મંચમાં સરસ વેદિકા કરી હતી. મહારાજ પધાર્યા છે. લક્ષ્મી પૂજન થયું છે અને એ વખતે સ્તોત્રો ગવાતા હતા. સંતોએ કીર્તન ગાયા છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે, સખે હૈડે તે હરખન માય આજ દિવાળી રે. મહારાજ બિરાજમાન હોય, પૂજન ચાલતું હોય અને આમ પ્રગટ ભાવથી એ સંતો પદો ગાતા હોય. લક્ષ્મી પૂજન પૂરું થયું. મહારાજે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને લાડુબા જીવુબા એ પ્રેમી ભક્તો પ્રગટ ભગવાનની પૂજાનો અવસરની રાહ જોતા હોય. દાદા ખાચરને મોકલા. જીવુબાએ સરસ મજાના મહારાજના શણગાર, એવો લાલ સુરવાળ. એ જ વખતે સત્સંગી જીવનમાં લખ્યો, મહારાજે ધોતી ઉપર સુરવાળ ધારણ કર્યો છે. સરસ મજાની ડગલી મહારાજે ધારણ કરી છે. મસ્તક ઉપર મહારાજે લાલ મંડિલ એ બાંધ્યું છે
અને લાડુબાએ મહારાજને માટે શણગાર બનાવી રાખ્યા હતા. સુંદર ઝાંઝર પહેરાવ્યા છે, કંદોરો ધારણ કરાવ્યો છે, મહારાજને સુવર્ણના હાર પહેરાવ્યા છે, અને એક એક અંગમાં પહોંચી બાજુબંધ મહારાજને વીંટીઓ ધારણ કરાવી છે. અને આવું મહારાજનું પૂજન થયું. ખેસ મહારાજે કેડે ખેસ બાંધ્યો છે, અને દીપમાળા વચ્ચે મંચ ઉપર મહારાજ ઊભા થઈ અને ધૂન ગવરાવી છે. મહારાજ પોતે તાલી પાડીને ધૂન કરાવે. કેટલી વાર સુધી? 2 મિનિટ, 2 ઘડી 45 મિનિટ મહારાજે ધૂન કરાવી. અને એ મહારાજની મૂર્તિમાં બધા લીન એકાકાર થયા. સંતોએ પછી રાસ લીધો અને દીપાવલી ઉજવી. નવા વર્ષે વહેલી સવારે મહારાજ ઉઠી અને ઘેલે સ્નાન કરવા ગયા છે. જે જાગતા હતા એને લાભ મળ્યો, અને હુતા હતા એ ઉતાર્યા. મહારાજ સ્નાન કરીને પાછા આવ્યા છે. દાદા ખાચરે મહારાજનું પૂજન કર્યું અને મહારાજની સ્તુતિ કરી છે ધન્યાષ્ટકથી. કે મહારાજ, તમારે કોઈ એવા વિધિ વિધાનની જરૂર નથી, છતાંય ઘેલે સ્નાન કરવા પધારો છો. ત્યારે રસ્તામાં જે વૃક્ષો છે મહારાજ, એને આપની એની ઉપર દ્રષ્ટિ પડે છે. એ વૃક્ષોને ધન્ય છે, એ પક્ષીઓને ધન્ય છે. અને મહારાજ, જેમને જેમને આપનું દર્શન થાય છે ને એમને ધન્ય છે. અને મહારાજ, અમારા દરબારગઢમાં તમે બિરાજમાન થયા. તમારા કમળની પાંખડી સમાન તમારા નેત્રો, આ તમારું મુખારવિંદ. મહારાજ, આપનું આ સ્વરૂપ, આપનું પૂજન કરીને મહારાજ અમે પણ ધન્ય થયા છીએ. બહુ સુંદર ધન્યાષ્ટક છે ભક્તો. આપણે પણ આ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ એમની પ્રાપ્તિ થઈ છે. આપણને ભગવાનમાં જોડનારા આવા પવિત્ર સંતોની પ્રાપ્તિ થઈ છે. આપણે પણ ધન્ય થયા છીએ. ત્યાર પછી અમદાવાદના ભક્તો આવ્યા, પૂજનમાં બાકી રહી ગયા હતા. મહારાજે આવવા કહ્યું. બહુ સુંદર લાલ સુવર્ણ તાળવાળા વસ્ત્રો મહારાજને ધારણ કરાવ્યા છે. હેમંત વગેરે અમદાવાદના ભક્તો હતા. મહારાજ સભામાં પધાર્યા. આજે નવા વર્ષનો દિવસ છે. દીનાનાથ ભટ્ટે દિનાષ્ટકથી મહારાજની સ્તુતિ કરી છે. બહુ સુંદર દીનાનાથ ભટ્ટની સ્તુતિ છે, દીન ભાવની છે. મહારાજે રાજી થઈ દીનાનાથ ભટ્ટને ખૂબ મહારાજે વસ્ત્ર આભૂષણો વગેરે આપીને રાજી કર્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ, અમારે તમારી આજ્ઞા પાળવી કે નહીં? અરે સ્વામી, શું અમારી આજ્ઞા? મહારાજ, તમે કાલે કહ્યું હતું કે આજે નહીં કાલે તમે પૂજનનો લાભ લેજો. અમને સમય મળ્યો નહોતો, તમે કીધું હતું કાલે લાભ લેજો. તો મહારાજ, અમારે તમારી આ આજ્ઞા પાળવી કે નહીં? મહારાજ કે સંતો પૂજન કરવા આવો. ને સંતોએ મહારાજનું પૂજન કર્યું ને એક એક સંતોએ મહારાજની સ્તુતિ કરી છે. બહુ સુંદર સ્તુતિ કરી છે. પૂજન કરીને સ્તુતિ કરે. અને ત્યાર પછી નવા વર્ષનો એ દિવસ હતો. મહારાજ અન્નકોટ થયો. એ અન્નકોટમાં મહારાજ પધાર્યા છે. વાસુદેવ નારાયણના ઓરડાની આગળ એ અન્નકોટ પુરાણો હતો. મહારાજે આરતી ઉતારી છે. અને લાડુબા, જીવુબા, એમના ઠાકોરજી મહારાજે બહાર પધારે ત્યારે એમનાથી રહેવાતું નહીં, એટલે વાસુદેવ નારાયણ પધરાવ્યા. છતાંય સંતોષ થયો નહીં. મહારાજ, અમને તમારી મૂર્તિ વિના સંતોષ નહીં થાય. એટલે મહારાજે પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપેલું. એ વખતે અન્નકોટ આવો મોટો પુરાણો વાસુદેવ નારાયણની આગળ. એટલે એક થાળમાં બધી વાનગી એક એક વાટકીમાં લઈ અને મહારાજે આપેલું પોતાનું સ્વરૂપ, પોતાની મૂર્તિ એમની આગળ પણ આ બધી વાનગી સાથે અર્પણ કરેલું. અને થાળ બોલાણો. મહારાજ એક બાજુ મનુષ્ય રૂપે મહારાજ બિરાજમાન હતા, અને મહારાજ એ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ થઈ અને મહારાજ થાળ જમે, પ્રશંસા કરતા જાય. મહારાજ જમતા જાય
આ દિવ્ય દર્શન સૌને થાય ને બધાને કેટલો આનંદ થતો હશે કે મહારાજ મનુષ્ય રૂપે પણ ત્યાં બિરાજમાન હોય અને મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ થાળ જમતા હોય. સંતો હરિભક્તોને મહારાજે ખૂબ પીરસી અને જમાડ્યા છે. સાંજે પાછી નવા વર્ષે પણ એવી જ દીપમાળા પુરાણી છે અને મહારાજે સુંદર વાતો કરી છે. એ સત્સંગી જીવનમાં આવે છે કે સત્સંગ રૂપી દીપ પ્રગટાવ્યો. મહારાજ કે તમે બધા સત્સંગી કહેવાઓ છો, તો સત્સંગ હોય અને સત્સંગી કહેવાય. અને સત્સંગ કોને કહેવાય? તો સત શબ્દથી પરબ્રહ્મ પરમાત્મા એમનો સંગ. બીજું સત શબ્દથી સાધુ સંત એમનો સંગ. અને ત્રીજું સત એવો ધર્મ. અને ત્રીજું આ ત્રણેય જેમાં વર્ણન કરેલું હોય એવું સત્શાસ્ત્ર. આ ચારનો જે સંગ એને સત્સંગ કહેવાય. એ ભગવાનનો પરબ્રહ્મનો સંગ કેમ કરવો? તો એમની નવધા ભક્તિથી ભગવાનનો સંગ થાય. એ મહિમાપૂર્વક ભગવાનની ભક્તિ થાય. એ ભગવાનનો સંગ છે. બીજું ભગવાનના સાચા સંત એમનો સંગ, એટલે એમની સેવા અને એમના વચનમાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું, એ સાધુનો સંગ છે. અને ભગવાનની આજ્ઞા પરાયણ આપણું જીવન હોય એ ધર્મનો સંગ કહેવાય. અને સત્શાસ્ત્રનો સંગ, હમણાં પૂજ્ય સ્વામી કથા કરતા હતા ત્યારે સત્શાસ્ત્રના વાંચન માટે આપણને સ્વામીએ કહ્યું કે દરરોજ સત્સંગ કરવો. તો આ ચાર જેમાં હોય એને સત્સંગ કહેવાય. અને એ જેમાં હોય એને સત્સંગી કહેવાય. મહારાજે આવો દીપ પ્રગટાવ્યો છે. કુસંગને પણ મહારાજે ઓળખાવ્યો છે. તો એ સત્સંગ આપણા જીવનમાં આવે એને માટે નવા વર્ષે મહારાજે એ સભામાં વાત કરી છે. આજે આપણે આ દિવ્ય સભામાં બિરાજમાન છીએ. આપણી આજે નેણાઠળે એવું આપણને દર્શન થઈ રહ્યું છે. કેટલા સુંદર આયોજનો સાથે આ નવું વર્ષ ઉજવાઈ રહ્યું છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એમના હૃદયમાં ભક્તિ છે અને અનેક પ્રકારના આયોજનો દ્વારા આવું આપણને ભગવાનમાં જોડી રહ્યા છે. આપણે આ દર્શન કરી રહ્યા છીએ, ધન્ય થઈ રહ્યા છીએ. આજે આપણા નેણા ઠરે છે. હમણાં જે સત્સંગી જીવનમાં સત્સંગ શબ્દથી, સત શબ્દથી જે સાધુને કહ્યા છે, વાલા ભક્તજનો, એવું જેમનું જીવન છે એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, આપણા વડીલ સંતો, ખરેખર આપણે ભેળા રહીએ છીએ, આપણા છીએ એટલે નહીં. ઘણીવાર આપણને ઓળખાણ ન હોય ને તો આપણે રહી જવાય. આવા મહારાજના લાડીલા સંત, ભગવાનને ધારી રહેલા સત્પુરુષો, અને એ આપણને યોગ મળ્યો છે. આપણે એના છીએ એવો કહેવાનો આપણને આ લાભ મળ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા. એમની જ્યારે અંતિમ સંસ્કાર વખતે સભા થઈ હતી, એમાં એક સંત એવું બોલ્યા હતા, મોટા વક્તા હતા. એમણે કહેલું કે તમે આ ગુરુકુલ પરિવાર ભાગ્યશાળી છે કે શાસ્ત્રીજી મહારાજ એ મારા ગુરુ છે એવું કહેવાનો એમને એક લાભ મળ્યો છે. અમને એમ મળ્યો નથી. તો આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણે પૂજ્ય ગુરુ મહારાજ જેવા ગુરુ, પૂજ્ય મહંત સ્વામી, આપણા વડીલ સંતોએ, પવિત્ર સંતોનો આપણને યોગ આપ્યો છે. આ પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે. બસ નવા વર્ષે એ મોટા સંતો, દાદા ખાચર, લાડુબા, જીવુબા, એ ભક્તોને જેવી મહારાજમાં પ્રીતિ હતી, મહારાજના સંતો ભક્તોમાં પ્રીતિ હતી, એવો સત્સંગ આપણા હૃદયમાં આવે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.